કોઈ 60નું થયું, કોઈ 70નું થયું, કોઈ 50નું થયું, કોઈ 40નું થયું. તમે તમારા જિંદગીને ખપાવી. દુર્લભ છે, સમય પાછો નથી આવતો. તમે સુખ વૈભવ ભેગું કરવામાં તમારા જિંદગીનો ભોગ આપ્યો છે. તમે એમને આ સામર્થ્ય સુખ સગવડતાઓ નથી આવી, એટલી સસ્તી નથી. આપણે આપણી જિંદગીનો ભોગ આપ્યો છે, પણ ભેગું એવું કર્યું જે મૂકીને જવાનું. આખી જિંદગીનો ભોગ આપી ભેગું કરીને શું મૂકી જવાના? કે બસ આપણા ગયા પછી બાળકો મજા કરે. તો તમારી જિંદગી બીજાની મોજ મજાની વ્યવસ્થા કરવા માટે હતી. હું તો ઘણીવાર એટલે જ હવે કથાઓમાં કહું છું, તમારું ભેગું કરેલું તમારા પુણ્યમાં ખર્ચાય એવો પ્રયાસ કરજો. બાળકો તો એની મહેનત કરીને કમાઈ લેશે, પણ તમારો જિંદગીનો ભોગ કરી આખી જિંદગીના સમયને ખપાવી જે ભેગું કર્યું એ મૂકી એના માટે જવાનું કે લોકો ભોગો ભોગવે? ઉત્તમ સમજણ આપીને જજો કે આપીને જઉં છું, સારા સત્કર્મો કરજો, કોઈ સારા કાર્યોમાં ખર્ચજો. પણ હું તો એમ કહું, તમારો જિંદગીનો સમય ખર્ચી તમે જે ભેગું કર્યું એના માટે વિચાર તો કરજો, આમાંથી ભેગું આવશે શું? તો આજ સુધી કરેલું ભેગું મૂકી જઈશું, પણ આ 7 દિવસ દરમિયાન જે ભેગું કરશો ને એ બધું જ ભેગું આવશે તમારી જોડે, છેક પરલોક સુધી ભેગું આવશે. આની એક એક સેકન્ડ તમારી જોડે આવવાની છે. અને એટલા માટે આ તમારા જીવનનો બહુ પ્રિશિયસ ટાઈમ છે, બહુ કિંમતી સમય છે.